નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ગુજ્જુ વિચાર. તાજેતરમાં રશિયા તરફથી એક મોટી ઓફર ભારતને આપવામાં આવી રહી છે અને આ વિષય પર યુરોપિયન મીડિયાએ લેખો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. રશિયા ખુલ્લેઆમ કહી રહ્યું છે કે જે R-37M મિસાઇલ છે, જે રશિયા ઘણા સમયથી ક્લેમ કરી રહ્યું છે કે આ દુનિયાની સૌથી લાંબી રેન્જ વાળું એર ટુ એર મિસાઇલ છે, તે ભારતને પ્રદાન કરવા માટે તૈયાર છે. અને માત્ર આ મિસાઇલ જ નહીં, પણ તેની ટેકનોલોજી અને તેને મેન્યુફેક્ચરિંગ કરવા માટેનું લાયસન્સ પણ આપવા માટે તૈયાર છે. આમ રશિયા તેનો બ્રાહ્મોસ મિસાઇલની જેમ એક મોડલ બનાવવા માંગે છે, જે ભારત આજે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને અન્ય દેશોને નિકાસ કરી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો, રશિયા સ્ટ્રેટેજિક્સ ઓફર ટુ ઇન્ડિયા એટ એરો ઇન્ડિયા 2025. હવે જો તમે એરો ઇન્ડિયા 2025 વિશે વિચારી રહ્યા હોય કે આ એક મોટી ઇવેન્ટ છે કે કેમ, તો હા, આ એશિયાની સૌથી મોટી એર શો છે, જે બેંગ્લોરમાં આયોજિત થઈ રહ્યું છે. તાજેતરમાં ભારત સરકારે તેની કેટલીક વિડીયોઝ પ્રકાશિત કરી છે, જેનાથી તમે સમજી શકો છો કે આ ઇવેન્ટ કેટલું મહત્વનું છે. આ ઇવેન્ટમાં રશિયા પોતાનું Su-57 લડાકુ વિમાન મોકલી રહ્યું છે, જ્યારે યુએસ પોતાનું F-35 લડાકુ વિમાન મોકલી રહ્યું છે. બધા જ પુરાણા નિયમો તૂટી રહ્યા છે. યુએસએ તાજેતરમાં એક નવો દસ્તાવેજ પણ પ્રકાશિત કર્યું છે, જેમાં તેણે એરો ઇન્ડિયા 2025માં પોતાની ભાગીદારી વધુ વધારવાની જાહેર કરી છે. હવે સવાલ એ છે કે આટલો મોટો ઇવેન્ટ કરવાનો શું ફાયદો થશે? તો જુઓ, એક અંદાજા મુજબ ભારત રક્ષા ઉદ્યોગ માટે લગભગ 75,000 કરોડની નવી ડીલ્સ અને કરારો થવાની શક્યતા છે. હવે હું તમને એક રસપ્રદ ફોટો બતાવવા માંગુ છું. આ છે ભારતનું ભવિષ્યનું AMCA, એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ. આ વિમાન ભારતે ભવિષ્યમાં બનાવવાનું આયોજન કર્યું છે. હમણાં આપણે માત્ર એનું મોડલ જોઈ રહ્યા છીએ. આ ઇવેન્ટમાં રશિયાની ભાગીદારી જોઈને યુએસએ પણ મોટી જાહેરાત કરી છે. યુએસ એમ્બેસીએ જણાવ્યું છે કે તેઓ એરો ઇન્ડિયા 2025માં મોટા પાયે ભાગ લેશે અને F-35 ફાઇટર જેટ ઉપરાંત KC-130 ટેન્ક અને B-1 બોમ્બ લાવશે. ભારત પાસે બોમ્બર વિમાન નથી, અને B-1 બોમ્બર એ તે વિમાન છે જે દુશ્મન દેશમાં વિસ્તારમાં જઈને ખૂબ જ મોટો બોમ્બ અથવા એટોમિક બોમ્બ છોડવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે વાત કરીએ R-37M મિસાઇલ વિશે, જે રશિયા ભારતને ઓફર કરી રહ્યું છે. રશિયા કહી રહ્યું છે કે આ મિસાઇલ ઘણી ઓછી કિંમતમાં ભારતને આપી શકાય છે, પરંતુ સવાલ એ છે કે શું આપણને આ મિસાઇલની જરૂર છે? આપણે તો મેક ઇન ઇન્ડિયા અસ્ત્ર મિસાઇલ બનાવી રહ્યા છીએ, જે DRDO દ્વારા ડેવલપ કરવામાં આવી છે. અસ્ત્ર મિસાઇલની રેન્જ હાલમાં 160 કિલોમીટર સુધીની છે અને આપણને તેની વધુ શક્તિશાળી માર્ક 3 વેરિયન્ટ પર કામ કરી રહ્યા છીએ, જેની રેન્જ આશરે 300 કિલોમીટર હશે. પણ R-37M મિસાઇલની રશિયા દાવો કરી રહ્યો છે કે મહત્તમ રેન્જ 400 કિલોમીટર સુધી પહોંચી શકે છે. રશિયાનું કહેવું છે કે આ મિસાઇલ જે રેન્જ આપી રહ્યું છે તે દુનિયાની કોઈ પણ એર ટુ એર મિસાઇલમાં નથી. રશિયાએ તાજેતરમાં યુક્રેન રશિયા યુદ્ધમાં આ મિસાઇલનો ઉપયોગ કરીને યુક્રેનના અનેક લડાકુ વિમાનોને નીચે ઉતારી દીધા છે. હવે સવાલ એ છે કે જો ભારત આ મિસાઇલ લે છે તો શું આપણે તેને પણ Su-30 MKI લડાકુ વિમાનમાં ઇન્સ્ટોલ કરી શકીશું? સુપ્રસિદ્ધ 15th જનરેશન ફાઇટર Su-57 માટે પણ R-37M મિસાઇલ યોગ્ય છે. Su-57માં આ મિસાઇલનો ઉપયોગ થાય તે તેની રેન્જ 400 કિલોમીટર સુધી પહોંચી શકે છે, જે F-35 જેવા વિમાનોની મિસાઇલ રેન્જ કરતા પણ બમણી છે. હમણાં પોલેન્ડે તેમના F-35 વિમાનો માટે લાંબા અંતરની મિસાઇલ ખરીદી છે, જેની મહત્તમ રેન્જ 200 કિલોમીટર જ છે. તેથી જો આપણે R-37M મિસાઇલ લઈએ તો તે ખરેખર ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. રશિયાની ઈચ્છા છે કે ભારત આ મિસાઇલ માત્ર ખરીદે નહીં, પણ તેને સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચર પણ કરે. આ માટે રશિયાએ બ્રાહ્મોસ મિસાઇલના મોડલની જેમ ટેકનિકલ સહયોગ આપવાનું સુવિચાર કર્યું છે. આ રીતે ભારત માટે આ એક મોટી તક ગણી શકાય છે. હવે સવાલ એ છે કે શું ભારત R-37M મિસાઇલ ખરીદશે? શું આપણે આ મિસાઇલ માટે રશિયાની ઓફર સ્વીકારવી જોઈએ અને તેના સ્થાનિક ઉત્પાદન માટે એક નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરવી જોઈએ? તમારા વિચાર કોમેન્ટમાં જણાવો. આ સમાચાર તમને કેવા લાગ્યા તે માટે અમને જણાવજો, અને જો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો કરજો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમને સબસ્ક્રાઇબ કરજો, અને વધુ માહિતી માટે જોતા રહો ગુજ્જુ વિચાર.